પેલા વાત કરી લઈએ મેષ રાશિની. મેષ રાશિ કે જેના અક્ષર છે અલય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. નાણાકીય બાબતની અંદર આજે સાચવીને વ્યવહાર કરવો તમારા માટે બહુ જ જરૂરી છે. પરિવારની અંદર કોઈ ધાર્મિક કાર્ય તમે કરી શકો. જૂના સંબંધીઓ સાથે મિલન મુલાકાત થાય. મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે. નારંગી કલર પહેરશો તો આજે સારો લાભ મળશે, અને કાળો કલર પહેરશો તો આજે નુકસાન થઈ શકે એમ છે. માટે કાળો કલર ન પહેરવો તમારા માટે લાભદાયી છે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર જે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. સમજદારીથી કેળવશો તો આજે તમે લાભની અંદર રહેશો, અને વ્યવસાયની અંદર નવા નવા વિચારો તમારા જીવનની અંદર નવું નવું કામ તમને આપી શકે એમ છે. નોકરિયાત વર્ગને દિવસની શરૂઆત થોડા ટેન્શનમય રહેશે. વાહન ચલાવવામાં આજે પરેજી રાખવી બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન ગણપતિની ઉપાસના કરો. રિદ્ધિ સિદ્ધિ સહિત ભગવાન ગણપતિના પાઠ કરો, ગણપતિની પૂજા કરો. અવશ્ય ભગવત કૃપાથી તમને સારો લાભ મળી શકશે. રાશિની કરીએ. મિથુનના અક્ષર છે ક અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. શેર બજારના કામકાજની અંદર આજે તમને સારો લાભ મળી શકશે. વ્યવસાયની અંદર નવા નવા કોન્ટ્રાક્ટ મળતા જણાય. આજના દિવસની અંદર મિત્રો સાથે મનમેળની અંદર થોડી ઘણી કચાશ રહેશે. આ કચાશને દૂર કરી મિત્રો સાથે તમને સ્વાભાવિક રીતે લાભ મળી શકે એવા પ્રયત્ન કરજો. પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. આજે સારો લાભ જોઈએ છીએ તો આજના દિવસની અંદર ભગવાન કૃષ્ણની ઉપાસના કરજો. ભગવાન કૃષ્ણના મંત્રના જપ કરજો. અવશ્ય સારો લાભ રહેશે. વાત કર્ક રાશિની કરીએ. કર્ક રાશિ કે જેના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. ઘર, જમીન કે વાહનની અંદર રોકાણ કરવાથી તમને સારો લાભ મળતો જણાશે. કર્મ ક્ષેત્રની અંદર દિવસની શરૂઆત સામાન્ય રહેતી જણાય. આજના દિવસની અંદર સહકર્મચારી વર્ગનો સુંદર મજાનો સહયોગ મળી શકશે, ને લીલા કલરથી તમને આજે સારો ફાયદો થાય. કયો ઉપાય કરવો જોઈએ? આજના દિવસની અંદર નિર્ધન વ્યક્તિ હોય, ગરીબ વ્યક્તિ હોય, દવાખાનાની અંદર હોય, આવા વ્યક્તિઓને જો દવાની હેલ્પ કરવામાં આવે, દવાનું દાન કરવામાં આવે તો અવશ્ય આપને સારો લાભ મળશે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. સિંહ રાશિની કરીએ. સિંહના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. આવકની અંદર આજે વધારો થતો જણાય. કામકાજની અંદર આજે જવાબદારીઓનું પ્રમાણ વધતું જણાશે. પોતાના જ માણસ આજે નુકસાન કરાવી શકે એમ છે, માટે સાવધાની રાખવી બહુ જરૂરી છે. આજના દિવસની અંદર સિંહ રાશિવાળા જાતકો આસમાની કલરનો ઉપયોગ જેટલો કરશે એટલો સારો લાભ રહેશે, અને નારંગી કલરનો ઉપયોગ કરવાથી નુકસાની થશે. માટે નારંગી કલરનો ઉપયોગ ન કરવો તમારા માટે હિતાવ છે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પટ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. રોકાણ માટે આજે સારો સમય નથી. સંતાન પક્ષ તરફથી આજે તમને પરેશાની થોડી ઘણી રહેતી જણાશે. પરિવારની અંદર તણાવ, ચિંતાનું વાતાવરણ રહેતું જણાય. આજે જાંબલી કલરનો ઉપયોગ તમને લાભ પાવશે. સફેદ કલરનો ઉપયોગ તમને નુકસાની કરાવી શકે એમ છે. આજના દિવસની અંદર તમારે સારો લાભ જોઈતો હોય તો કન્યા રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી ભગવાન શિવજીની પૂજા પણ અવશ્ય કરજો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. રાશિની કરીએ. તુલાના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર આકસ્મિક તમને શેર બજારની અંદર આજે કરેલો વિચાર લાભ અપાવી જશે. નવા રોકાણ માટે આજે ઉત્તમ સમય છે, ને પોતાના કામકાજની અંદર ધ્યાન આપવું બહુ જરૂરી છે. મોટા વ્યક્તિની વાત તમારા દિલ ઉપર ન લેતા, નહીતર સમસ્યાનું સર્જન થશે. તુલા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર કનકધારા સ્તોત્રનો પાઠ કરો. પોઝિટિવ લાભ રહેશે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વારસાઈ કામકાજની અંદર આજે તમારે નુકસાનીથી સંભાળવું બહુ જરૂરી છે. કોર્ટ કચેરીને લગતા કામકાજની અંદર આજે તમારે ઘેરાવવું પડી શકે એમ છે. જૂના મિત્ર સાથે મુલાકાત થાય. મુલાકાત લાભદાયી રહેશે, પરંતુ વ્યર્થ વાણી વિલાસથી દૂર રહેજો, નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાશે. સારો ઉપાય કયો ઉપાય કરવો કે જેથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળે? સિદ્ધ કુંજિકા સ્તોત્ર. શિવ ઉવાચ શૃણુ દેવી પ્રવક્ષ્યામિ કુંજિકા સ્તોત્રમુત્તમમ યેન મંત્ર પ્રભાવેણ
ચંડી જાપ શુભો ભવેત. કુંજિકા સ્તોત્રનો પાઠ કરશો તો અવશ્ય આપને પોઝિટિવ લાભ મળતો જણાય. કોલર કરીએ દર્શક મિત્રો ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ભ અને ડ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. કોઈ પણ રોકાણ માટે આજે સમય બરાબર નથી. જીવન સાથીનો આજે ભરપૂર તમને સહયોગ મળી શકે ને કોઈ અજાણ્યા વ્યક્તિની વાતમાં તમારે ન આવવું તમારા માટે લાભદાયી છે. પ્રેમ સંબંધોની અંદર આજે દૂરી વધતી જણાશે. આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ જોઈએ છે તો ધન રાશિ વાળા જાતકોએ બની શકે ત્યાં સુધી કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. આ શ્લોકનો જપ કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. વ્યવસાયની અંદર આજે આવકની નવી નવી તકો તમને પ્રાપ્ત થતી જણાશે. સંતાનને લગતા પ્રશ્નોથી તમને પરેશાની રહેતી જણાય. આર્થિક બાબતોની અંદર આજે તમને સારો ફાયદો મળી શકે. જવાબદારી વાળા કામકાજની અંદર આજે વધારો થાય, સુંદર મજાનો લાભ મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે મકર રાશિ વાળા જાતકોએ. આજના દિવસની અંદર સારો ફાયદો જોઈએ છે તો બની શકે તો આજે પરિવારની સાથે કોઈ ધર્મ સ્થાનની અંદર દર્શન કરવા માટે જજો. કોઈ નિર્ધન વ્યક્તિને મદદ કરજો. પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. કુંભના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે સમજદારીથી કરેલા કામ અવશ્ય તમને ફાયદો અપાવી શકે. વ્યવસાયની અંદર નવી નવી તકો તમને મળતી જણાય ને મિત્રોના સહકારથી તમારા કામકાજ સરળ બનતા જણાશે. કેરિયરની બાબતની અંદર તમારે સાવધાની રાખવી બહુ જરૂરી રહેશે. આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મેળવવું હોય તો બની શકે તો કીડિયારું પૂરજો, પોઝિટિવ લાભ મળશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. મીન રાશિવાળા જાતકો માટે કોઈ પણ નવું રોકાણ તમારા માટે લાભદાયી રહેશે. શુભ સમાચાર અને પ્રતિસ્પર્ધી પક્ષ તરફથી તમારે સાવધાની રાખવી જોઈએ અને તણાવપૂર્ણ કામકાજથી દૂર રહેવું તમારા માટે લાભદાયી છે. આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ જોઈતું હોય તો બની શકે ત્યાં સુધી તમારા ઈષ્ટદેવની ઉપાસના કરો. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે.